હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો એટલે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર લાલજી કોટડિયાએ વિસાવદર પોલીસ સ્ટેશનની અંદર બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે અને એવું કીધું છે કે આ વિડીયોને કારણે પાટીદાર સમાજનું અપમાન થયું છે। આમ આદમી પાર્ટી સુરતના પેજ ઉપર એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિડીયો જબરજસ્ત ચર્ચામાં આવી ગયો છે, કારણ કે આ એઆઈ વિડીયોની અંદર દિવંગત નેતા કેશુભાઈ પટેલને આમ આદમી પાર્ટીના નેતા અને વિસાવદરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાને આશીર્વાદ આપતા બતાવવામાં આવ્યા છે। એને કારણે આ વિડીયો ચર્ચામાં છે અને એની સાથે ગુજરાતના રાજકારણની અંદર ગરમાટો પણ આવી ગયો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આમ આદમી પાર્ટી સુરતના પેજ ઉપર કોઈએ એક 28 સેકન્ડનો વિડીયો વાયરલ કર્યો છે અને આ વિડીયો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે એઆઈથી બનાવવામાં આવેલો છે। એની અંદર દિવંગત પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલને એવું કહેતા બતાવવામાં આવ્યા છે કે દીકરા ગોપાલ, મેં આખી જિંદગી વિસાવદરના ખેડૂતો માટે સંઘર્ષ કર્યો છે, હવે આ જવાબદારી તું સંભાળ અને ખેડૂતો અને પશુપાલકોની જે મુશ્કેલીઓ છે એ દૂર કર બેટા, એવું આ કેશુભાઈ બોલતા હોય એવું આ વિડીયોની અંદર બતાવવામાં આવ્યું છે। એ પછી ઇટાલિયા એવું કહે છે, એ ગોપાલ ઇટાલિયાનો જે ચહેરો છે એ પણ એઆઈનો છે। ઇટાલિયા એવું કહે છે કે બાપા, તમારા આશીર્વાદથી હું જરૂર વિધાનસભા પહોંચીશ અને તમારી પ્રેરણાથી હું વિસાવદર અને ભેસાણના ખેડૂતો અને મજૂરો માટેની હકની લડાઈ પૂરી તાકાતથી લડીશ। હવે આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો એટલે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર લાલજી કોટડિયાએ વિસાવદર પોલીસ સ્ટેશનની અંદર બદનક્ષીની ફરિયાદ નોંધાવી છે અને એવું કીધું છે કે આ વિડીયોને કારણે પાટીદાર સમાજનું અપમાન થયું છે। હવે જ્યારે મીડિયાએ ગોપાલ ઇટાલિયાને પૂછ્યું કે આ વિડીયો આપ સુરતના પેજ ઉપર કેવી રીતના મુકાયો, તો ગોપાલ ઇટાલિયાએ એવો જવાબ આપ્યો છે મીડિયાને કે ભાજપનું પેજ હોય તો કંઈ બધું જ કોઈ સી આર પાટીલને પૂછીને મૂકવામાં આવતું નહીં હોય, તો સ્વાભાવિક છે કે કોઈએ મૂક્યું હશે, કંઈ અમને લોકોને બધાને પૂછીને કોઈ પોસ્ટ મૂકતા ના હોય તો એમાંથી કોઈએ મૂકી દીધું હશે। હવે આ ગોપાલ ઇટાલિયાનો એઆઈનો વિડીયો કેશુભાઈ પટેલને આધારિત શું કામ બનાવવામાં આવ્યો, તો એની પાછળનું મુખ્ય કારણ એ છે કે આ જે વિસાવદરની બેઠક છે એ કેશુભાઈ પટેલનો ગઢ કહેવાતો હતો। કેશુભાઈ પટેલ આ જ બેઠક ઉપરથી અનેક વખત ચૂંટણી જીત્યા। 1995માં વિધાનસભાની ચૂંટણી જીત્યા, 1998માં જીત્યા। આ બે ચૂંટણીઓ ભાજપની ટિકિટ ઉપર જીતેલા અને 2012માં જીપીપીની ટિકિટ ઉપર કેશુભાઈ પટેલ જીત્યા। અને કેશુભાઈ પાટીદાર સમાજના એક દિગ્ગજ નેતા હતા અને એમનું બહુ જ માન હતું અને ખાસ કરીને ખેડૂતોમાં એમનું બહુ જ સન્માન હતું। અને વિસાવદરની બેઠક એવી છે કે જેમાં પાટીદાર મતદારોનું વર્ચસ્વ છે। હવે 19 જૂને વિસાવદરની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે। આ ચૂંટણી પેટા ચૂંટણી એટલા માટે કરવામાં આવી કે ગુજરાત વિધાનસભા 2022માં જ્યારે આ ચૂંટણી થયેલી ત્યારે આમ આદમી પાર્ટીની ટિકિટ ઉપરથી ભૂપત બાયણી આ બેઠક જીતેલા, પરંતુ એમણે થોડા સમય પછી રાજીનામું આપી દીધું અને આમ આદમી પાર્ટી છોડી અને ભાજપમાં ગયા હતા। એટલે આ કોર્ટ કેસમાં બી ગયેલો એટલે થોડો વિલંબ થયો અને એ પછી હમણાં ચૂંટણી પંચે વિસાવદરની ચૂંટણીની તારીખ જાહેર કરી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।